હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા જેમની સ્વાધ્યાયની સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરશો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરશો, તમારા મિત્રો દોસ્તોને શેર કરશો। તો બીજું પાઠ છે વાર્તા રે વાર્તા, જેમનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલો પ્રશ્ન છે વાતચીત। તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે, ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે। તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે? તો મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે। ઉપરાંત મને પંચતંત્રની, હિતોપદેશની, પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જો તમારે જોતા હોય સમજૂતી માટેના, તો બધું તમને ફ્રીમાં મળશે વિડીયો લેક્ચર, જે આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જ્યાંથી 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકશો। ચલો, તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો, અને તમે એમ જ લખો છો, મને ખ્યાલ પણ છે। પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય, કેમ? તો કે હા, કારણ કે આપણે ઉપયોગી છે। આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું, કેમ? બરાબર, તો આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધારે ગમ્યું। તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે, કેમ? તો તમારાથી ક્યારેક ભૂલ થઈ ગઈ હોય તો એનો ચોક્કસથી આપણે પસ્તાવો થયો હોય છે, તો તમારે અહીંયા લખવાનું છે। આ જવાબ મૌલિક છે, એટલે તમારી રીતે તમે જવાબ જાતે લખી શકો છો। નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો। પહેલું વાક્ય આવશે, તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો। બીજું થશે, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી। ત્રીજું, સરોવરના છાતીપુરમાં પાણી હાથી ઊભો છે। ચોથું, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે, હાથી હદ પાર થાય છે। અને પાંચમું, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે। પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ આપો। પહેલું, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? બીજું, કાગડીએ નાતના પંચની શી ફરિયાદ કરી અને શું કામ કરી, કેમ? ત્રીજું, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શો ચુકાદો જાહેર કર્યો? ચોથું, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો। પાંચમું, પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? પક્ષીઓએ હાથીને જે હદપાર કર્યો એ કેવી રીતે કર્યો? છઠ્ઠું, હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો, કેમ? સાતમું, કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો શું થાત? બરાબર, તો એ લખવાનું છે। ચોથું, આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો। કાગડી જોર જોરથી કાં કાં કરે છે। મોર વર્ષા ઋતુના આગમને ટેહુક ટેહુક ગહેકે છે। કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે। કબૂતર ગળું ફુલાવી ઘૂ ઘૂ કરે છે। હોલો પ્રભુ તું બોલે છે। સૂર્યોદય થતાની સાથે જ કુકડો કુકડે કૂક કરે છે। ચલો, આપેલા શબ્દોને આધારે ફકરો બનાવવાનો છે। તો મિત્રો, આપેલા શબ્દો બધા આવી જાય છે। જો, એક ઘનઘોર જંગલ હતું, એમાં પશુ પંખી સંપીને રહેતા હતા, બરાબર, કલરવ આવી ગયો અહીંયા, પછી કકળાટ, રાજા, રાજ દરબાર, પ્રજા, સજા, તો બધું સરસ મજાનું આવી ગયું છે, બરાબર। તો આવી રીતે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી। હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડક ડાળી તૂટી પડી। હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી। હાથી આફળો ફાફડો દોડ્યો જાય છે। બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે। ચલો, આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો, મેળવો।
તો વિદ્યાર્થી મિત્રો, મેળો છે એ આપણી ધાર્મિક તહેવાર લોક સંસ્કૃતિનું એક પ્રતીક છે. એટલે આપણી જે ધાર્મિક તહેવારો ઉત્સવ ઉજવીએ છીએ એવી રીતે કોઈ પ્રાકૃતિક સ્થળે આવા તો ધાર્મિક સ્થળે મેળા ભરાય છે. રમતોત્સવ, બરાબર, તો રમત ઉત્સવ વિશે તમારે લખવાનું છે. ઉત્તરાયણ વિશે તમારે લખવાનું. મકર સંક્રાંતિ જેને આપણે કહીએ છીએ, બરાબર. હા, સરસ. ચાલો આગળ વધીએ. પ્રવાસ, જીવનમાં પ્રવાસનું બહુ બધું ઘણું બધું મહત્વ રહેલું છે, કારણ કે આપણે એમની મદદથી અવનવું કંઈક જાણીએ છીએ. પ્રશ્નાર્થ, ઉદાહરણ મુજબ શબ્દો કોષ્ટકમાં લખો. ઘટા ઘટાદાર, કસ કસદાર, રસ રસદાર, અણી અણીદાર, મલાઈ મલાઈદાર, સુગંધી સુગંધીદાર, વજન વજનદાર, જોર જોરદાર, નસીબ નસીબદાર, ખુશ્બુ ખુશ્બુદાર, પાણી પાણીદાર, ફોજ ફોજદાર. નીચેના વાક્ય કોણ બોલી શકે તે પાઠમાંથી શોધો. તો અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. રાજા ગરુડ. ભાઈ તે તો હર્ષનાને હર્ષમાં ન કરવાનું કર્યું. કપૂરી કબૂતરી. પંચ પરમેશ્વર હાથીના કૃત્ય સામે મને વાંધો છે. કાગડી. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પસ્તાવો છે. હાથી. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. કપૂરી કબૂતરી. ચલો, મુદ્દા પરથી વાર્તા લખો. બરાબર, એક છોકરો જંગલમાં ફરવાનો શોખ, બરાબર. તો એ સરસ મજાની જે વાર્તા છે એ વાર્તા તમારે લખવાની છે. રેડી? ચાલો, રેખાંકિત શબ્દનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. આ જે લીટી કરેલા શબ્દો છે એનું જાતિવાચક નામપદ કયા? શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો, જંગલ. વ્યક્તિવાચક હાથમતી, સાબરકાંઠા, પોળો, રવિવાર. સમૂહવાચક નામપદમાં ટોળું, બાલવૃંદ, સહકુટુંબ. ભાવવાચક નામપદ આનંદ, મસ્તી, મજા, રોમાંચ, સૌંદર્ય અને સુંદર. દ્રવ્યવાચક શરબત, નાસ્તો. રેખાંકિત પદને સ્થાને તેના કયા પદો મૂકી શકાય તેને શું કહેવાય છે? સુગંધા 8 વર્ષની છોકરી છે. તે ઉત્સવ પ્રિય છે. તેના દાદીને પણ તહેવાર ખૂબ જ ગમે છે. તેના મમ્મી ને પપ્પા ક્યારેય સુગંધાને એટલે કે તેને ગમતું કરતા રોકતા નથી. તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો દુરુપયોગ કરતી નથી. તેને તેના ઘરના બધા સભ્યો ડાહી ડમરી કહે છે. તો એમને સર્વનામ મૂક્યું કે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. વિડીયો લાઈક કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.